અમદાવાદની જ્યાં જુહાપુરા સોનલ કેનાલ રોડ પર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। પૈસાની લેતી દેતીને લઈને મારામારી થઈ। માથાભારે ઓસામા બક્ષી અને તેની ગેંગે મારામારી કરી છે, જ્યાં પિતા પુત્ર પર તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો। ફરિયાદીએ ઓસામાને 6 લાખ રૂપિયા આપ્યા હતા, ત્યારે રૂપિયા માંગતા ઓસામા સાહિલ અરબાજ ખાલિદ અતીકે માથાકૂટ કરી અને વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે અત્યારે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી। બે જૂથ વચ્ચે આ ધીંગાણું સર્જાયું હતું અને ત્યારબાદ જે બે જૂથ છે સામસામે ઘાતક હથિયારો લઈને પણ તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। ઓસામા બક્ષી અને તેની ગેંગ દ્વારા મારામારી કરવામાં આવી છે। પિતા પુત્ર પર તલવાર અને ચપ્પુથી હુમલો કરાયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કેટલાક શખ્સો અત્યારે સીસીટીવીમાં પણ કેદ થયા હતા, જે રીતે તેઓ આતંક મચાવી રહ્યા હતા અને તેને લઈને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર જોડાયા। મિહિર, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ફરીથી એક બાદે જે ક્રાઇમનો ગ્રાફ છે અમદાવાદ માટે તે વધી રહ્યો છે, ઉપર જઈ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે અને ફરીથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે રસ્તા પર આ યુવકો ઘાતક હત્યા લઈને ઉતરી પડ્યા। ઋતુ કુશાગ્ર, જે પ્રમાણે સમગ્ર ઘટના છે જે સામે આવી છે, ગઈકાલ રાતની વાત કરીએ કે આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં જુહાપુરા સોનલ કેનાલ જે રોડ છે તેમાં બે પક્ષ છે તે સામસામે લડ્યા છે, તેમની વચ્ચે મારામારી થઈ છે। પૈસાની લેતી દેતીમાં માથાભારે ગણાતા એવા ઓસામા બક્ષી અને તેની ટોળકી તેમના દ્વારા એક પિતા અને પુત્ર પર તલવાર અને ચાકુ વડે જે હુમલો છે તે કરાયો છે। વાત કરીએ કે ફરિયાદીએ જે ઓસામાને 6 લાખ રૂપિયા આપ્યા હતા અને આ પૈસાની લેતી દેતી બંને પક્ષો વચ્ચે મોબાઈલ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી। એટલે ટૂંકમાં જો વાત કરીએ તો ઓસામા, સાહિલ અરબાજ ખાલિદ અને અતીક જ્યાં વગેરે જે તમામ જે લોકો છે એક ટોળકીએ જાહેર રસ્તા પર આ સમગ્ર જે માથાકૂટ છે કરી હતી, જેનો વિડીયો પણ આપણે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકીએ છીએ। અને સમગ્ર ઘટનામાં અત્યારે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં અત્યારે સમગ્ર જે સવાલ છે તે વેજલપુર પોલીસ સ્ટેશન પર ચોક્કસથી ઉભો થાય છે, કારણ કે આવી રીતના માથાભારે તત્વો વારંવાર આવા વિડીયો વાયરલ થતા હોય છે અને પોલીસ ઉપર સવાલો છે તે અચૂકથી અત્યારે ફરીવાર એકવાર ઉભો થઈ રહ્યો છે। જી આભાર મિહિર, માહિતી સાથે જોડાવા બદલ।